આજના શહેરોમાં આપણે સુરક્ષા માટે મજબૂત લોખંડના દરવાજા, ડબલ લોક અને સતત નજર રાખતા સીસીટીવી કેમેરા પાછળ હજારો રૂપિયા ખર્ચીએ છીએ. આપણી મિલકત અને પરિવારને સુરક્ષિત રાખવા માટે આ ભૌતિક સાધનો આપણી પ્રાથમિક જરૂરિયાત બની ગયા છે. પરંતુ મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં સ્થિત આ ગામમાં ચિત્ર સાવ અલગ છે. અહીં લોકોના ઘરોમાં લાકડા કે લોખંડના કપાટ નથી. આખો દિવસ અને આખી રાત અહીંના પ્રવેશદ્વાર પર માત્ર એક ખાલી ચોખટ જોવા મળે છે. શનિ શિંગણાપુરમાં ઘરોની સાથે સાથે દુકાનો, પોસ્ટ ઓફિસ અને બેન્કો પણ દરવાજા વગર કાર્યરત છે. સદીઓથી ચાલી આવતી આ વ્યવસ્થા આખા ગામના આર્કિટેક્ચરનો હિસ્સો બની ગઈ છે. 21મી સદીના વધતા ગુનાખોરીના આંકડાઓ વચ્ચે આ ગામમાં ચોરી કે લૂંટફાટની ઘટનાઓ નહિવત જોવા મળે છે. આધુનિક સુરક્ષાના કોઈપણ સાધન વગર આ ગામ આટલું સુરક્ષિત કેવી રીતે રહી શકે છે તે પ્રશ્ન બહારથી આવતા દરેક મુલાકાતીને મૂંઝવણમાં મૂકે છે. આ સ્થળ ભૌતિક સુરક્ષા વિશેની આપણી પરંપરાગત માન્યતાઓને પડકારે છે. અહીં સુરક્ષાનો આધાર તાળા નથી, પરંતુ એક અદૃશ્ય અને મજબૂત શ્રદ્ધા છે. સ્થાનિક ઇતિહાસ મુજબ વર્ષો પહેલાં પાનસનાલા નદીમાં આવેલા વિનાશક પૂર બાદ કિનારા પર એક 5 ફૂટ લાંબી કાળી શિલા મળી આવી હતી. જ્યારે ગામના ગોવાળિયાઓએ કુતૂહલવશ તેને ધારદાર લાકડીથી સ્પર્શ કર્યો ત્યારે તેમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. આ અસાધારણ ઘટના જોઈને ગોવાળિયાઓ ડરી ગયા અને આખું ગામ તે શિલા પાસે એકઠું થઈ ગયું. પથ્થરમાંથી લોહી નીકળવું એ ગ્રામવાસીઓ માટે એક દૈવી સંકેત હતો. તે રાત્રે ગામ લૂપ છે. ભક્તોએ જ્યારે મંદિર બનાવવાની વાત કરી ત્યારે દેવે શરત મૂકી કે તેમને કોઈ બંધ દિવાલોની જરૂર નથી. આખું આકાશ જ મારી છત રહેશે. શનિદેવે ગ્રામવાસીઓને આશ્વાસન આપ્યું કે તેઓ પોતે આ ગામની ચોકીદારી કરશે, તેથી કોઈએ પણ પોતાના ઘરને દરવાજા કે તાળા લગાવવાની જરૂર નથી. આ દૈવી સંવાદ બાદ ગામના લોકોએ હંમેશા માટે પોતાના ઘરના દરવાજા કાઢી નાખ્યા. આ એક વચન સદીઓ વીતી જવા છતાં આજે પણ શનિ શિંગણાપુરની ઓળખ બનીને અકબંધ છે. તાળાની ગેરહાજરી પાછળ શ્રદ્ધાની સાથે એક ઘેરો ભય પણ જોડાયેલો છે. લોકો માને છે કે જો કોઈ અહીં ચોરી કરશે તો શનિદેવના પ્રકોપથી તે અંધાપો, આર્થિક પાયમાલી કે ગંભીર બીમારીનો ભોગ બનશે. ગામમાં અનેક કિસ્સાઓ પ્રચલિત છે જેમાં બહારથી આવેલા લોકોએ સામાન ચોરવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ તેઓ ગામની સરહદ સુધી પહોંચતા જ ભ્રમિત થઈ ગયા. કહેવાય છે કે આખી રાત ચાલવા છતાં તેઓ ગામની બહાર નીકળી શક્યા નહીં અને આખરે ચોર સામાન ફેંકીને ભાગવા લાગ્યા. અન્ય એક ઘટના મુજબ ચોરી કરનાર વ્યક્તિને લોહીની ઉલટીઓ થવા લાગી હતી અને જ્યાં સુધી તેણે શનિદેવની મૂર્તિ સામે પોતાનો ગુનો કબૂલ ન કર્યો ત્યાં સુધી તેને પીડામાંથી મુક્તિ મળી ન હતી. આવી સત્ય ઘટનાઓ અને વાર્તાઓ પેઢી દર પેઢી સંભળાવવામાં આવે છે, જે લોકોના મનમાં નૈતિકતા અને ભયનું એક અનોખું સંતુલન જાળવી રાખે છે. આમ, શનિ શિંગણાપુરમાં કોઈ ચોરને રોકનારું સાધન લોખંડનું તાળું નથી, પરંતુ શનિદેવની નજર હેઠળ હોવાનો આ માનસિક ભય છે, જે કોઈપણ કાયદા કરતાં વધુ અસરકારક રીતે કામ કરે છે. આધુનિક યુગના આગમન સાથે શિંગણાપુરમાં પણ ફેરફારો આવ્યા છે. નવી પેઢીના મકાનો, સ્માર્ટફોન અને વાહનોની વચ્ચે અહીં પોલીસ સ્ટેશન અને બેન્કોની સ્થાપના કરવામાં આવી છે. અહીંની યુકો બેન્કે ગામની પરંપરાનું સન્માન કર્યું છે. બેંકમાં લોખંડના શટર કે દરવાજા નથી, પરંતુ સુરક્ષા અને સરકારી નિયમોના પાલન માટે તેઓએ જમીનમાં અદૃશ્ય ફ્રેમ અને રિમોટ કંટ્રોલથી ચાલતા લેચનો ઉપયોગ કર્યો છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો આ સોશિયલ પ્રેશર અને દૈવી દંડના ભયનું એક પરિણામ છે. જ્યારે આખું ગામ એક જ વિચારધારામાં માનતું હોય ત્યારે ગુનો કરવો એ સામાજિક રીતે અશક્ય બની જાય છે. આ તાર્કિક દલીલોની સાથે અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આ અડગ શ્રદ્ધાની શક્તિ છે, જેઓ માને છે કે શનિદેવની નજર હેઠળ તેમનું સર્વસ્વ સુરક્ષિત છે. અહીંના લોકો માટે ભક્તિ અને ભય એક સિક્કાની બે બાજુઓ છે. આ સામૂહિક આસ્થા એવું વાતાવરણ બનાવે છે જ્યાં દરવાજા વગર શાંતિ જળવાઈ રહે છે. શનિ શિંગણાપુર એ સત્યની સાબિતી છે કે જ્યાં માનવીય કાયદાઓ અને તાળાઓ નિષ્ફળ જાય છે, ત્યાં એક મજબૂત પરંપરા અને આધ્યાત્મિક શિસ્ત સમાજને એક સૂત્રે બાંધી શકે છે. તે આપણને ભૌતિક સુરક્ષાથી પર રહીને વિશ્વાસના આધારે જીવવાની એક અલગ રીત શીખવે છે.